નમસ્કાર. ઘણા વાક્યમાં ડુ અને ડસ તમે જોયું હશે. હે ડુ અને ડસ. તો હવે શા માટે પહેલો પ્રશ્ન અને ક્યારે બીજો પ્રશ્ન. ડુ અને ડસ શા માટે વપરાય અને ક્યારે વપરાય તે જરા સમજવાનો પ્રયાસ કરીએ. શા માટે વપરાય તો પહેલો નકાર બનાવવા માટે વપરાય. બીજું યસનો પ્રશ્ન પૂછવા માટે વપરાય છે. ત્રીજું WH પ્રશ્ન પૂછવા માટે ડુ અને ડસ વપરાય છે. હવે ક્યારે વપરાય અથવા ક્યાં વપરાય તો સાદો વર્તમાન કાળ એક યાદ રાખો, સાદા વર્તમાન કાળમાં જ વપરાય. પછી હેવ ટુ, વોન્ટ ટુ, લાઈક ટુ, નીડ ટુ આવા ક્રિયાપદોમાં પણ તેનો ઉપયોગ થાય છે. હાલમાં હું અને તમે જોશું માત્ર ને માત્ર સાદા વર્તમાન કાળની અંદર. તો જુઓ, હું ક્રિકેટ રમતો નથી, તે ક્રિકેટ રમતો નથી. નથી તો થઈ ગયું નકાર, એટલે આપણે નકાર ઉપર જ ચર્ચા કરીએ. હાલમાં નથી એટલે નકાર. હવે ક્રિયામાં ત લાગ્યો, ક્રિયામાં ત લાગ્યો. જેટલા વાક્યમાં તમે ત લગાડો ને નથી લગાડો ને એ બધા સાદા વર્તમાન કાળના નકાર કહેવાય. તો ફર્સ્ટ ગ્રુપમાં ડુ નોટ અને સેકન્ડ ગ્રુપ માટે ડઝ નોટ. હવે પ્રશ્ન ઊભો થશે કે ફર્સ્ટ ગ્રુપ એટલે શું ને સેકન્ડ ગ્રુપ એટલે શું. તો એની ડિટેલ હું તમને આપી દઈશ. પહેલા ગ્રુપમાં આવે છે શું અને બીજા ગ્રુપમાં આવે છે શું. ડોન્ટ વરી. હવે જો, હું એટલે આઈ, રમતો નથી એટલે ડુ નોટ પ્લે, તે એટલે બીજું ગ્રુપ હી ડઝ નોટ પ્લે. બસ આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ કે ટ્રિક્સ માટે ફોલો કરવાનું, શેર કરવાનું ચાલુ રાખજો. થેન્ક યુ.